આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. મોરબીમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ થયું હતું, જેમાં એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી, 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 150 જેટલા જવાનો જોડાયા હતા. આ વેળાએ કાળા કાચવાળી કાર, નંબર પ્લેટ વગરની કાર સહિતના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું કે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સમયાંતરે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે પણ ડ્રાઇવ યોજાઈ છે. શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ લોકોની સલામતી રહે અને લોકોનો પોલીસ ઉપરનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ કોમ્બિંગ કરવામાં આવે છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી. મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જે પોલીસ સ્ટેશનો છે એમાં જે જાહેર જગ્યાઓ છે એના ઉપર પબ્લિકની સલામતી, ટ્રાફિકના એન્ફોર્સમેન્ટ, મિલકત સંબંધી તેમજ શરીર સંબંધી જે ગુનાઓ બને છે એને અટકાવવા માટે તેમજ જે ગુનો બની ગયા છે એને શોધી કાઢવા માટે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ સમયાંતરે હાથ ધરવામાં આવે છે. અને આજ રોજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નક્કી કરેલા વિસ્તારોમાં આ જે બોમ્બિંગ ઓપરેશન અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની ડ્રાઇવ અત્યારે ચાલુ કરવામાં આવી છે, જેમાં ત્રણ પોલીસ સ્ટેશનના ઓલમોસ્ટ 150 જેટલા પોલીસ કર્મીઓ અને 4 જેટલા પીઆઈ, 10 જેટલા પીએસઆઈ અને ડીવાયએસપી સહિતની ટીમો અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની કરી રહ્યા છે. क्या घटनाओं बने છે, ફરિયાદ નથી લેતી પોલીસ, વચ્ચે ફરિયાદ હોતી લોકોને આપવું શું હતી? મારી જાહેર જનતા જોડે બે વસ્તુની અપીલ છે. એવી કોઈ ઘટના તમારી સાથે બને જેમાં પોલીસની મદદની જરૂર પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં, જિલ્લા કંટ્રોલ રૂમમાં અથવા પોલીસ અધિક્ષક શ્રીની કચેરીમાં એની જાણ કરવામાં આવે. એના ઉપર તુરંત તાત્કાલિક ત્વરિત અને કાયદેસરના પગલાં લેવામાં આવશે. સાથે સાથે સિટીમાં જે લોકો વાહન ચલાવનાર જે લોકો છે એ ટ્રાફિકના જે નિયમો છે એના પાલન કરવામાં આવે, એ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી કરીને જે પોતે પણ અને સાથે ચાલતા જે બીજા લોકો છે એને ટ્રાફિકના કારણે કોઈ સમસ્યાનો એનો સામનો ના કરવો પડે. વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે. આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો. સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183.